હર હર મહાદેવ, જય માતાજી ફ્રેન્ડ। તો આજે શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે અને ફરીવાર અમે સોમનાથ મહાદેવના પટાંગણમાં આવી ગયા છીએ। અને અમારે છે ને એક જગ્યા હજી તમને બતાવવાની રહી ગઈ હતી અને એ જગ્યા તમને થોડી જ વાર અમારા વ્લોગમાં બની રહ્યો એટલે તમને બતાવવાની છે। ચાલો। તો ફ્રેન્ડ અમે રસ્તામાં જતા હતા ને તો મને એક વિચાર આવ્યો કે ભાઈ ભગવાન છે ને માલઢોર માટે પશુ પક્ષી માટે કાંઈ પણ રીતે પાણીની સુવિધા કરે। હવે આ અમે વિચાર્યું ને તો અમારા જે આ ડુંગર જે છે ને આજે મહાદેવની જે જગ્યા છે ને બધી એ બધું આખી પથ્થરોની છે। એ જગ્યામાં તમે આ જુઓ ને તો આખા ચોમાસા સુધી અહીં પાણી હશે અને આ બધું અહીંયા પાણી ભેગું થાય ને એટલે અહીંયા માલઢોરને પીવાનું, જંગલી જનાવરને પીવાનું બહુ સારી રીતે અને એમ સારું રહે। અમે સોમનાથ મહાદેવની આ બધી જગ્યાએ ફરતા આવ્યા તો અમારા ભરવાડભાઈ છે ને ભાઈબંધ મળી ગયા અને ચા કે હાલો પીવા। તો અમે પછી વિચાર્યું કે હાલો ભાઈ ચા પીતા આવીને અમે તો ઘણા ટાઈમથી અમે સ્કૂલના ફ્રેન્ડ છે અને બાજુના ગામના જ છે। તો વિચાર્યું કે હાલો ભાઈ આપણે ચા પીતા જઈ। અશોક છે અમારા ભાઈબંધ બાજુના ગામનો અને ચા બનાવ્યો છે, ચાલો બધા પીવા। તો ફ્રેન્ડ ક્યારના અમે તમને રાહ જોવડાવતા હતા કે એક જગ્યા એવી બતાવવાની છે। તો એ જગ્યા એ છે કે મારી પાછળ તમે આ દિવાલ જુઓ, આપણી ભાષામાં કહીએ ને વંડી, આ તમે જુઓ, જ્યાં સુધી નજર જાય ને ત્યાં સુધી જુઓ। આ જોગીદા બાપુ જે ખુમાણ હતા ને એની ગાયો અહીંયા પૂરતા હતા અને આ ત્યાં એ સમયની વાત કરું ત્યારે તો હજી આનાથી ઊંચી હતી પણ આ તો બધી અત્યારે જો જર્જરિત હાલતમાં છે। તો ફ્રેન્ડ આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ। જોગીદા બાપુ કુમાર જે ગાયો પૂરતા એ જગ્યા કેવી લાગી તો તમે એકવાર જરૂર કોમેન્ટમાં બતાવજો અને અમારો વિડીયો સારો લાગ્યો તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, હર હર મહાદેવ।